મિત્રો, વેલકમ બેક ટુ ધ જ્ઞાનવાલા ગુજ્જુ. શું તમને ખબર છે ભારતની 100 રૂપિયાની નોટની પાછળ જે ફોટો છે તે ગુજરાતની એક અદ્ભુત હિસ્ટોરિકલ સ્ટાઇલ છે. હા મિત્રો, હું વાત કરી રહ્યો છું પાટણમાં આવેલી રાણકી વાવની. આ માત્ર એક સ્ટેપવેલ નથી પણ એક આર્કિટેક્ચર માસ્ટરપીસ છે જે લગભગ 900 વર્ષ જૂનું છે. અને સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે આપ સૌએ તાજમહેલ વિશે તો જાણ્યું જ હશે, રાઈટ? પણ શું તમને ખબર છે કે પાટણમાં પણ એક પ્રેમનું પ્રતીક છે? આ સ્ટેપવેલ એક રાણી દ્વારા પોતાના પતિની યાદમાં બનાવવામાં આવી હતી. તો ચાલો જાણીએ આજે ધ ઇનક્રેડિબલ સ્ટોરી ઓફ રાણકી વાવ. ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલ રાણકી વાવનું નિર્માણ ગુજરાતના સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની પત્ની ઉદયમતીએ ઈસવીસન 1063માં તેમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં સરસ્વતી નદીના કાંઠે બનાવ્યું હતું. તે સમયે ગુજરાતમાં શાસન કરતી હતી સોલંકી ડાયનેસ્ટી, અને સોલંકી પીરિયડે હિસ્ટોરિયન લોકો કહે છે કે ગોલ્ડન એજ ઓફ ગુજરાત આર્કિટેક્ચર. પાછળથી વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસ્યા હોવાથી ત્યારબાદ વર્ષ 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે આ વાવનું ઉત્કલન કર્યું હતું. હવે વાત કરીએ આ સ્ટેપવેલની એન્જિનિયરિંગ વિશે. રાણકી વાવ લગભગ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને લગભગ 27 મીટર ઊંડી છે. આ સ્ટેપવેલમાં 7 ડિફરન્ટ લેયરના સ્ટેર્સ છે. જેમ તમે નીચે ઉતરો તેમ ટેમ્પરેચર ગ્રેજ્યુઅલી કુલર બનતું જાય છે. એટલે કહી શકાય કે બેઝિકલી એન્શન્ટ નેચરલ એર કન્ડિશન સિસ્ટમ હતું. અને સૌથી અમેઝિંગ ફીચર્સ એ છે કે આ સ્ટેપવેલમાં લગભગ 5000થી વધારે સ્કલ્પચર અને લગભગ 1000થી વધારે કાર્વિંગ છે. આ સ્કલ્પચરમાં મેનલી દર્શાવવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર. આર્ટ હિસ્ટોરિયન્સ એવું બી કહે છે કે આ સ્કલ્પચર મારું ગુજરાત આર્કિટેક્ચર સ્ટાઇલનું બેસ્ટ એક્ઝામ્પલ છે. પણ મિત્રો, આ બ્યુટીફુલ સ્ટેપવેલ હંમેશા માટે વિઝિબલ ન હતું. સેન્ચુરીઝ પહેલાં નજીકથી વહેતી સરસ્વતી રિવરમાં ભારે પૂર આવ્યું અને ધીમે ધીમે રાણકી વાવ સંપૂર્ણ રીતે મડ અને સેન્ડના નીચે દબાઈ ગઈ. ઇમેજિન કરો, આ એક આર્કિયોલોજીકલ વન્ડર સદીઓ સુધી જમીનના નીચે છુપાયું હતું. પછી 20મી સદીમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ એક્સકવેશન કર્યું અને ફરીથી દુનિયા સામે આવ્યું આ ઇનક્રેડિબલ માસ્ટરપીસ. આજના સમયમાં રાણકી વાવને મળ્યું છે એક ગ્લોબલ રેકોગ્નાઇઝેશન. 2014માં યુનેસ્કોએ તેને જાહેર કર્યું છે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં. અને એક વધુ પ્રાઉડ મોમેન્ટ એ થાય છે કે 2018માં ભારતીય રિઝર્વ બેન્કે ભારતની નવી 100 રૂપિયાની નોટ પર રાણકી વાવનો ફોટો મૂકવામાં આવ્યો. ફ્રેન્ડ્સ, આ હતી આપણા ગુજરાતની 900 વર્ષ જૂની એન્જિનિયરિંગ જીનિયસ રાણકી વાવ. જો તમને આ હિસ્ટ્રી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો પ્રાઉડ ટુ બી ગુજરાતી. અને આવા જ ઓથેન્ટિક હિસ્ટ્રી વિડીયોઝ માટે સબસ્ક્રાઇબ કરો જ્ઞાનવાલા ગુજ્જુ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા હિસ્ટોરિકલ મિસ્ટ્રી સાથે. ટિલ ધેન, જય હિન્દ, જય ભારત.